કોનું એસી? એમાં તું ઘણા પૂછ્યા જ કે ક્યારે લીધું ભાઈ, કેટલા પૈસાના ખર્ચા, પણ તું મોજ કર. અતિ પ્રશ્ન વર્જ છે. માણસ આત્મજ્યોતિ. અને પછી જનકને પૂછવાની ના પાડી, પણ યાજ્ઞવલ્ક્યે કહ્યું કે જનક, આત્મજ્યોતિ પછી કોઈ જ્યોતિ નથી. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ. આત્મજ્યોતિને એમ કહીશ સત્ય જ્યોતિ, સત્યનો પ્રકાશ. આત્મજ્યોતિને તલગાજરડા કહેશે પ્રેમ જ્યોતિ, પ્રેમનું ઉજવાળું. આત્મજ્યોતિને તલગાજરડાનો ખૂણો કહેશે કરુણા જ્યોતિ. પછી એના આગળ કઈ આ બધા સંવત્સરો સાહેબ છે. તો આપણે માનસ સંવત્સરમાં જીવીએ છીએ, જેને 450 વર્ષ 450 50 વર્ષ પહેલા તુલસી માનસ ચતુર્શતી શરૂ થઈ હતી. પંડિત રામકિંકરજી મહારાજે એને કહેવામાં આવ્યું ત્યારે કે તમે તુલસીદાસજીના 400 વર્ષ પૂરા થયા છે, તો માનસની 400 પંક્તિ ઉપર આપનું દર્શન પેશ કરો. એનો એક બૃહદ ગ્રંથ તૈયાર થયો. 400 પંક્તિ ઉપર આ મહાપુરુષે અદભુત ભાષ્ય કર્યું. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુળ, એક પંક્તિ ઉપર આખું લઈ. આ 400 પંક્તિ સિલેક્ટ કરી અને એમણે ચતુર્શતીનો ગ્રંથ એમાં વક્તાઓએ વાંચવા જેવો, અને વાંચીને પછી એનું નામ લઈને કહેવા જેવું. નહીતર આપણે શું, આપણે નામ નથી લેતા, પ્રજ્ઞા અપરાધ કરીએ છીએ. જેની પાસેથી કાંઈક નવું મળ્યું તો તમારો લવો કેમ વળતો નથી? લવો વાળો એનું નામ લેવું. કોઈ કવિનું નામ લે કે આ કવિનું છે, પણ કોઈ મહાપુરુષે કીધું હોય તો એનું નામ લઈને બોલવું, પકડાય તો જઈએ જ. આ લોકો સાંભળીને એ વાત તૈયાર થઈ ગયા છે ને, તમે નામ ના પણ કે હે આ ઓલા ભાઈનું છે, આ બોલતો નથી ઘૂઘુ. ઘૂઘુ તો માયાભાઈનો શબ્દ છે. ઘૂઘુ બોલતો સોચો. આવો આપણે પળનું સંવત્સર ઉજવીએ. આ સ્થળમાં બેઠા બેઠા સ્થળનું સંવત્સર ઉજવીએ. એટલા માટે આ ચોપાઈઓ પસંદ કરી છે. એક ભાઈએ આપનું એક પારેવું એમ કરીને, બાપુ આધ્યાત્મિક માર્ગમાં લગ્ન જીવન બાધ્ય રૂપ છે, પહેલા લગ્ન કરી લે, પછી એ બાધ્ય છે કે નથી. એમને તો હું કદાચ કહું કે બાધ્ય છે કે નથી બાધ્ય, તો એમાં નહીં, તું જલ્દી કર, પળમાં જીવ. આજ થઈ જાય, કોઈ મળી જાય તો તદેવ લગ્નમ સુદીનમ. મારી દ્રષ્ટિએ મેં જે અમુક વસ્તુ જીવવાની કહી કે જ્યાં શબ્દનો શોર ન હોય, માણસની ભીડ ન હોય, સંબંધોના બંધનો ન હોય, મહત્વાકાંક્ષાની જાળ ન હોય, જ્યાં પક્ષીઓનો અવાજ સંભળાતો હોય, જ્યાં પર્ણો હલતા હોય, જ્યાં પ્રકૃતિ નર્તન કરતી હોય, એવી રીતે જીવતા આવડી જાય ને તો સાહેબ લગ્ન બાધ્યરૂપ નથી. પણ અરુંધતી ગોતજો, તમને રૂંધતી ન હોવી જોઈએ. અરુંધતી, જો વશિષ્ઠજીની ધર્મપત્ની અરુંધતી છે, એટલે કાલે હું કહેતો સપ્તઋષિમાં બીજી કોઈ સ્ત્રીનો સિતારો નથી અરુંધતીનો બાજુમાં રાખ્યો છે. લગ્નમાં બતાવવામાં આવે, ગોર બાપા કહી દો અરુંધતીને આમ જુઓ, આની જેમ રહેજે, તારા ધણીને રૂંધતી નહીં, અરુંધતી રહેજે, રાંધ્યા કરજે ઘરમાં પણ અરુંધતી નહીં, રસોઈ કર્યા, લગ્ન કરી લેવા બાપ. હા, પછી અનુભવ. અને પછી બુદ્ધ તો સારી રીતે અનુભવ કરીને ગયા હતા, અને અનુભવ ન થાય તો પછી તમારે નીકળી જવું. બુદ્ધમ શરણમ ગચ્છામિ. મારી દ્રષ્ટિએ તો લગ્ન કાંઈ બાધક નથી. હા, પછી ચોપાયેલું રામચરિત માનસમાં 10 વખત સંવત શબ્દ આવ્યો છે. એ પણ મારી પાસે માહિતી મારા 3-4 શ્રોતાઓએ લખીને, મેં જે કામ સોંપ્યું હતું ત્યાંથી આવ્યું છે, તો એ હું તમને ખાલી માહિતી આપી દઉં. સાદર શિવહિ નાય અબ માથા, બરણવ બિસદ રામ ગુણ ગાથા, સંબત સોરહ સૈ
એક તીસા કરું કથા હરિપદ ધરીસી, એક વાર સંબત यही प्रकार भरी माघ नहाई पुनि सब निज निज आश्रम जाई प्रति संबत अति होय आनंदा मकर मज्जी गवनई मुनिवंता, 2 वखत संबत। यही विधि दुखित प्रजेश कुमारी अकतनी दारुण दुख भारी बीते संबत सहस 87 तजी समाधि शंभु अविनाशी, 3जी बार संबत शब्द। 4थी बार नित नव चरण उपज अनुरागा बिसरी देख तप ही मनु लागा संबत सहस मूल फल खाए सागु खाए सत बरस गवाए। आगर कछु दिन भोजन बारी बतासा किए कठिन कछु दिन उपवासा बेल पाती मई परे सुकाई पीनी सहत संबत सोई खाई। आगर ए बीधे बीते बरस शत सहस बारी आहार संबत 7 सहस्र पुनि रहे समीर आहार। पुनितिन के गृह जेवई जोऊं तव बस होई भूप सुनु सोवु जाय उपाय रचु नृप्यु संबत भरी संकल्प करे। अगर संबत मध्य नाश तव हो जलदातान रही कुल को नृप सुनिशाप बिकल अति त्रासा भय बहोरी बर गिरा आकाशा अटन राम गिरि बन तापस्थल असुनु अमय समकंद मूल फल सुख समेत संबत दुई साता पल सन होई न जनी आई जाता। आ 9 वखत અને 10મી વખત સંબત શબ્દ નથી, સંબતુ છે, લઘુ જીવન સંબતુ, લઘુ જીવન સંબત પંચદશા કલ્પાંત નાશ કળિયુગનું વર્ણન કરતા ઉત્તરકાંડમાં લખ્યું છે કે માણસનું જીવન નાનું થઈ જશે પણ ગર્વ એવો કરશે કલ્પાંતમાં મારે તો મરવાનું નથી આવો એ અભિમાન કરશે, ત્યાં સંબતું કર્યું છે। એટલે કુલ પૂર્ણાંકમાં 9 બાર સંબત શબ્દ અને 10મી બાર આ એક સ્વાધ્યાય એ પણ આપની પાસે। હા, હવે ચોપાઈ
હરિપદ ધરતી સિયારામ. બાપ પરિધય સ્ત્રી સપ્ત સમિધ કૃતા પુરુષોત્તમ. પરિધય સ્ત્રી સપ્ત સમિધ કૃતા. ત્યાં એમ લખ્યું છે કે 21 પ્રકારના સમિધ, ત્રિસપ્ત સમિધ કૃતા પુરુષોત્તમ વેદ. સમિધ જે આપણે યજ્ઞમાં જે સમિધ આપણે હોમી એ તો 7 હોય, પણ ત્રિસપ્ત 21 સમિધનો ઉલ્લેખ. એમાં 21 સમિધ કયા કયા એનું ભાષ્ય વેદના એક પ્રકાંડ મહાપુરુષ, જેમણે વેદોને, વેદ તો બહુ ક્લિષ્ટ ગ્રંથો છે, પણ એને બને એટલું સરળ કરીને આપણા જેવા માણસો સમજે એવું બહુ જ મોટું ઉપકારક કાર્ય કર્યું પ્રજ્ઞાવાન સાયણાચાર્ય મહારાજે. એણે 21 પ્રકારના સમિધ બતા, બાકી 7 છે. 7 સમિધની વ્યાખ્યા મારે રામાયણમાં છે. આપણે યજ્ઞમાં જે કર્મકાંડી આપણા બ્રહ્માંડ દેવતાઓ એ 7 પ્રકારના સમિધો હોમે. આપણે કોઈ મહાપુરુષને શરણે જે સમિધ પાણી સમિધ લઈને જતા હોય, 7 ન પણ હોય, 2-3 જે હોય ઉપલબ્ધ હોય, પણ 7 સમિધ યજ્ઞમાં હોમવાના. એ જુદા જુદા લાકડા 7 સમિધા હોય, પણ રામચરિત માનસમાં એનું એક આધ્યાત્મિક રૂપ બતાવ્યું કે 7 પ્રકારના સમિધ કયા. એવું બાલકાંડમાં 7 સમિધની વાત લખી છે તુલસીદાસ. રામચરિત માનસમાં 7 નો અંક તમને બહુ મળશે. 7 બહુ મળે બાલકાંડમાં. મેં ત્રિભુવન દાદાને એક વખત પૂછ્યું, અમારે જૂના ઘરમાં અમે રહેતા, માટીના પોપડા ઉખડે, દેશી નળિયા ખપેડા તૂટે ને એમાં અમે રહેતા. પછી દિવાળી આવે ને ત્યારે ગામડામાં બધા ધોળ કરે, દિવાલોને ધોળ કરે, ગારનું લીપણ કરે, ગાર્યું કરે, ગુરા હાથ વાળ્યું, દાદલ કવિ કહે છે સાહેબ, ગાર કરે, લીપણ કરે. સાવિત્રીમાં ધોળ કરે, જ્યાં પોપડા ઉખડ્યા હોય ત્યાં પેલું કરીને ગાયના લીપણ, પછી ધોળ, ખડીનો ધોળ કરે, વ્હાઈટ વોશ કરે. પછી મેં દાદાને પૂછ્યું, તો મારી સાથે કરી, દાદા મારી ઈચ્છા છે કે અહીંયા, અત્યારે હું રામાયણ ભણતો દાદાના ચરણમાં બેસીને, તો મેં કહું કે આ દિવાલ હું દાદા કઈ ચોપાઈ લખું? તો દાદાએ કહ્યું, ચોપાઈ નહીં, આ દોલખ, જેમાં 7 સમિધની વાત છે. હું યજ્ઞ કરું છું ને એનું બીજા રૂપ પણ એ વખતનું છે. આપણને ખબર ન હોય કે આપણો બુદ્ધ પુરુષ આપણી સાથે કઈ રીતે કામ કરતો. બુદ્ધ પુરુષ આપણા મનનો જ્ઞાતા પણ હોય છે ને મનનો નિર્માતા પણ હોય છે. આપણા મનને નિર્મિત કરે, દીક્ષિત કરે, મનને તૈયાર કરે. આ બંને બુદ્ધ પુરુષ. એ વખતે તો બહુ ન સમજાયું. આવલી આપણે ગળી હોય ને, બ્લુ ગળી હોય, એનાથી આપણે લખતા લાભ ને શુભ ને બીજું તો શું હોય ગામડામાં. પછી મેં આ દાદાએ કુપથ, કુતર્ક, કુચાલી, કલી, કપટ, દંભ, પાખંડ, દહન, રામ, ગુણ, ગ્રામ, જીમી, ઈંધન, અનલ, પ્રસંગ.
જેમ ઈંધણ સમિધ અગ્નિમાં હોમાય અને એક વિશિષ્ટ પ્રકારનું પરિણામ પેદા, એમ તુલસીદાસજી 7 આધ્યાત્મિક સમિધોની વાત કરી. આપણે ગુરુ પાસે જઈએ, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ કોઈ ગુરુ, તો ઉપનિષદો કહે ભાઈ સમિધ લઈને જવાનું. ઠીક છે, આપણે રૂપિયા લઈને જઈએ, આશ્રમમાં સારા કામ થતા હોય, પરોપકાર ગૌ, તો આપણે બધું સમિધ જ ગણે. પણ મૂળ આપણી સંસ્કૃતિ તો કેટલી વિતરાગી કે પૈસાનું કંઈ નામ જ ન આવે સાહેબ, સોનું ચાંદી ક્યાંય આવે જ નહીં, સમિધ જ લઈ જવાય. આમાં કેટલાક લીલા સમિધ છે ને કેટલાક સુકાયેલા છે. અમારી કેટલીક વાસના એવી છે, લીલી ધુવાડા કાઢે છે, અગ્નિમાં નાખશો તોય, અને ઘણી હુકાઈ ગઈ છે તો ભસ્મ થઈ જાય, અને તમે શરીરે ચોળી લેજો તો અમારું મોક્ષ થઈ જાય. આવો સમિત પાણી ભાવ હતો આપણે. હું પણ મારા શ્રોતાઓને એમ જ કહું, જ્યારે કહે કે શું આ તો વર્ષોથી એક આદત પાડી દીધી, એ બધા મારી પાસે સમિધા લઈને જ આવે, બાપુ આ સમિધ આ કયા, આપણે કયા આપણા ગુરુ પાસે કયા સમિધ લઈ જાય? કુપથ. આ ગુરુના યજ્ઞમાં હોમી, આપણે ખોટે રસ્તે જતા હોઈએ એ હોમી દેવું કે હવે હું ખોટે, કુપથ ચાલુ છે. ખોટો રસ્તો એટલે ન ખાવાનું ખાવું એ ખોટો રસ્તો, ન બોલવાનું બોલવું એ ખોટો રસ્તો, ન પીવાનું રામ રામ કહીને પીવું એ ખોટું. મને કાલે બહુ સહજ કહેતા હતા, કારણ કે એ ચલણ છે અહીંયા, સીધી વાત, સહજ કહેતા હતા, એમાં કોઈ એને ભોઠપ નહોતી. પછી મારે ચાય આવી તો મેં દીગુ બાપુને કીધું કે રામ રામ બાપુ, રામ રામ બોલો, આપણે ચાય પીએ, આ લોકો તો ઓલું પીવે. ન પીવાનું, પીવું એ ખોટો રસ્તો, કુપથ. એવા મિત્રો કરજો મારા બાપ, મારા આદિ તીર્થવાસી, એવા મિત્રો કરજો કે જે કુપથ નિવારીશું પંથ ચલાવ, આપણને ખોટે રસ્તેથી સારા માર્ગે લઈ જાય, એવાની દોસ્તી કરજો, વરણ એવું કરજો, કંપની હારી રાખજો. આજે સમાજમાં જો બહુ તકલીફ મોટા મોટી થઈ છે, આ કંપનીની થઈ છે. સોબત સોબત સોબત, નહોતા પિતા એને પિતા કરી દીધા. બહેનો પણ સિગારેટ પીવે, બહેનો. મને તો હજી નવાઈ લાગે ન, મારા દેશની બહેનો ન બીડી પીવે પણ પીવે પીવે. ને હજી હું નથી માનતો, પણ હકીકત છે, પણ હજી મને નથી લાગતું પીવે, પણ પીવે. આ બધા કુપત છે. આપણું કાંઈ લૂંટાઈ ન જતું હોય, એનો પુરુષાર્થ, એનું પ્રારબ્ધ, એના ઉપર પરમાત્માની રહેમ અને રોજ પ્રગતિ કરે, એની ઈર્ષા કરીએ એ કુપત. તું મહેનત કર, એનો પુરુષાર્થ, એનું પ્રારબ્ધ, એના ઉપર કોઈની કૃપા કામ કરે તો તું શું કામ? બે પાડોશી હતા ને, મેં બેના છોકરા મેટ્રિકમાં હતા, ભણતા હતા. એમાં એકાબીજાને ઈર્ષા બહુ. ઓલો એક છોકરો, બાજુવાળાનો છોકરો બહુ તેજસ્વી, ઓલો લગભગ મારી જેમ 3 વખત નાપાસ થનારો એવું હતું. એમાં ઓલો છોકરો, પણ ઓલાનો બાપ જે બાજુવાળો, એનો દીકરો નાપાસ થયો, જેનો તરફ ઈર્ષા હતી પાસ થઈ ગયો. એટલે કોકે કીધું કે તમે એની ઈર્ષા કરો છો, પણ જો એનો છોકરો પાસ થઈ ગયો છે, ગરીબ, પણ 90% લાવ્યો છે સાહેબ. હા, જુઓ, એમ ઘણા પાછા આવા આવે ને કારણ વગરના, એને હળગાવા જાય. 90% પાછા. હવે દાજ કેમ કાઢવી, ખાર કેમ કાઢવી? ભલે 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 પાસ થઈ ગયો. આજકાલ પાસ તો ગમે તે રીતે થવાય, પણ કોલેજમાં એડમિશન મળે તો કહેજો સાહેબ. 90% પાસ થયો તો પહેલી અરજી એની જ લાગી, બાઉદીન કોલેજમાં એડમિશન મળી ગયું, જુનાગઢની બાઉદીન કોલેજમાં એડમિશન. અને પાછો ઓલો ગયો કે ભાઈ કોલેજ તમે કહેતા ને કોલેજમાં, એને મળી ગયું. ભલે ભલે, ડિગ્રી મળે તો કહેજો. 4 વર્ષમાં ઓલાને ડિગ્રી મળી ગઈ. વળી પાછો ગયો કે એને ડિગ્રી ભલે મળી, પણ કોઈ દીકરી આપે તો કહેજો. ત્યાં તો સાહેબ રાતે વધે એમ દિવસે વધે, દિવસે વધે એમ રાતે વધે. સાકેતનો મૈથિલી શરણ ગુપ્ત જેમ ઉર્મિલાના રૂપનું વર્ણન કરે છે. લાવ્યો છે ઉર્મિલા મૈથિલી શરણ. શબ્દ રચના તો દેખો, એ વખતના એક જે કવિઓનો કાળ હતો સાહેબ. શબ્દ શ્રીમંત હતા આ લોકો, શબ્દ શ્રીમંત.
બહુ સરસ છે. જે એન્ટ્રી ઉર્મિલાની બતાવી છે અદભુત. એવી એક ખાનદાન કુટુંબની દીકરી, આ છોકરા વિશે સાંભળ્યું, પાસ થયો, કોલેજ કરી, ડિગ્રી મળી, સારી નોકરી મળી ગઈ, અને સામેથી માગું આવ્યું સાહેબ આને ઘડિયા તોરણને લગ્ન નક્કી થયા. એટલે વળી પાછું ઓઈલો. ઘણા ઘણા આવા રિઝર્વ હોય, ગામમાં આ જ કામ કરતા હોય. પાછા ગયા. તું કહેતો હતો ને કે નોકરી મળી સાહેબ 10,000 પગાર, છોકરી મળી. હરખું હાલે તો કહેજો. પણ હવે તો પાછો વળી જા, હવે તો પાછો વળ, હવે તો હરખું હાલે તો. સાહેબ 1 વર્ષ વહી ગયું ને એવું દાંપત્ય જીવે છે સાહેબ. હા, 2 જણા પારેવા જેવા નિર્દોષ શાંતિથી જીવન જીવે છે. વળી પાછું પહેલા કીધું કે જો કેવું સરસ ચાલે છે, શિવ પાર્વતીના જેવું દાંપત્ય છે, સીતારામના જેવું દાંપત્ય છે. ભલે હરખું હાલ, પણ વંશ આગળ વધે તો બંદાને કહેજો. એટલે પણ હવે ક્યાં સુધી પાછળ. અને ત્યાં તો સાહેબ 2 વર્ષમાં રાતે વધે એટલો દિવસે વધે, દિવસે વધે એટલો રાતે વધે, રાતે વધે એટલો ભરકડે વધે, ભરકડે વધે એટલો બપોર. આવું કનૈયો કુંવર જેવો છોકરો બાળકનો હતો. હલી વળો પાછો ગયો, પેંડા લઈને ગયો. હવે તો એલો બીજો કારણ વગરનો પેંડા લઈને ઓલાને ઘરે દીકરાનો જન્મ થયો. એના મા બાપનું માને તો કહેજો, પણ હવે તો પાછો ફર. હવે તો આ બધા કુપથ છે. આ કોઈ ગુરુના યજ્ઞમાં સમિધ નાખી દઉં. તુલસીદાસજી 7 સમિધની વાત કરે. કુપથ, કુતર્ક. તર્ક કરવો, કુતર્ક ન કરવો. ઓશોનું એક વાક્ય બહુ સરસ છે. તર્કનું શાસ્ત્ર છે, શ્રદ્ધાનું કોઈ શાસ્ત્ર નથી. લોજિકનું તો આખું શાસ્ત્ર છે, પણ શ્રદ્ધા જન્મજાત હોય. જન્મેલું બાળક એની માતાનું દૂધ પીવા માટે એને ટ્યુશન નથી લેવો પડતું, એને શીખવું નથી પડતું. એની શ્રદ્ધા કે મારી માતાના ઉરોજમાંથી મને દૂધ પાન પ્રાપ્ત થશે. ઓશોનું વાક્ય છે. તર્કશાસ્ત્રો તો કેટલા મોટા ગ્રંથો હોય છે, શ્રદ્ધાનો કોઈ ગ્રંથ નથી. કુપથ ચાલો ક્યારેક આપણે જીવથી કૂતો, પણ તુલસીદાસજી એક શબ્દ લખ્યો, દુષ્ટ તર્ક. દુષ્ટ કુતર્ક તો કરવો જ નહીં. ઇષ્ટ તર્ક કરવો, દુષ્ટ. એ સમય છે. કુપથ, કુતર્ક, કુચાલી. કુચાલી એટલે શું કહું, આમ કુચાલીનો બહુ જ નજીકનો શબ્દ ગોતું તો પિસુન પરાઈ પાપ કહી દે. જેમ બીજાના પાપ જ ખોલ્યા કરે, બીજાના પાપ જ ખોલ્યા કરે, આવી કુચાલ ચલતો હોય. મંગલ વસ્તુમાં અમંગલ પેદા કરતો, એવી કુચાલ કરતો હોય. એ સમિત છે. કોઈ બુદ્ધ પુરુષના યજ્ઞમાં હોમી દેવું. કુપથ, કુતર્ક, કુચાલી, કલી, કપટ. કલી પણ, કલીના જે દુર્ગુણો છે, કલીના સદગુણો પણ. કપટ, કપટ સમિત છે. એને હોમે કપટ, દંભ, પાખંડ. દંભ જે આપણે નથી એ દેખાડવાનો બુદ્ધિપૂર્વકનો પ્રયત્ન, એ દંભ. દંભનું સમિત અને પાખંડ. દહન રામ ગુણગ્રામ. રામના ગુણગાન રૂપી અગ્નિમાં આ 7 સમિધને જીમી ઈંધન અનલ પ્રસંગ. જેમ ઈંધણ અને અગ્નિના પ્રસંગે આ ઈંધણા બળી જાય, સમિધ બળી જાય, એમ આ 7 વસ્તુ કોઈ બુદ્ધ પુરુષના ધૂણામાં બળી જતી હોય છે. તો સાયણાચાર્ય પુરુષ સુક્તમનું ભાષ્ય કરતી વખતે લખ્યું, પરિધય સ્ત્રી સપ્ત સમિધ કૃતા. 7 તેરી 21 સમિધ, 7 નહીં, ત્રિસપ્ત સમિધ. હવે સાયણાચાર્ય કહે એમાં 12 મહિનાનું 1 સંવત્સર એ સમિધ છે. સાયણાચાર્ય 12 21 ગણાવ્યા એને. પેલા 12 નો આંકડો 12 મહિના. આપણે સંવત્સરની વાત, આપણું સંવત્સર 12 મહિનાનું છે. સંવત્સરના પંચાંગમાં ઘણા 6 મહિનાના સંવત્સર છે, 5 મહિનાના સંવત્સર, ઘણા 1 મહિનાનું સંવત્સર પૂરું થઈ જાય. મહિનો પૂરો થાય, નવી તારીખ, નવું સંવત્સર શરૂ થાય. આપણે 12 મહિને આપણું નવું વર્ષ શરૂ થાય. વૈશાખ, જેઠ, પછી અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક,
માક્ષર, પોષ, મા, ફાગણ અને 12મો મહિનો ચૈત્ર આવે એટલે આપણો સંવત્સર શરૂ થાય. બરાબર? આ 21 સમિત કયા એનો ખુલાસો સાયણાચાર્ય ભગવાને કર્યો કે 12 મહિના એ 12 સપ્ત સમિત, 3 વખત સપ્ત સમિત એ 12. પછી લખ્યું સાયણાચાર્ય કઈ 6 ઋતુ નહીં, 5 જ ઋતુ છે. આ આપણને ખબર ન હોય સાહેબ, આ તો 5 જ ઋતુ. 6 ને ઋતુ તો 6 ઋતુ છે, પણ 5 ઋતુ. 12 ને 5 17, 5 ઋતુ. હવે એ તો કેમ આપણે તો 6 ઋતુ છે, 5. આમ તો આપણે 3 જ ઋતુમાં માનીએ છીએ ને. આ તો શાસ્ત્રીય રીતે અને વૈજ્ઞાનિક રીતે 6 ઋતુ છે. હેમંત, શિશિર, શરદ, ગ્રીષ્મ, વર્ષા, આ બધા જે વસંત, 6 ઋતુ. પણ આપણે તો 3માં જ, આપણે તો આપણે બહુ ટૂંકું બહુ કરી નાખ્યું. એ બહુ સારું થયું. હા, શિયાળો, ઉનાળો ને ચોમાસું, વાત પૂરી થઈ ગઈ. ગોટો વાળી દેવાનું. શિયાળો, ઉનાળો ને ચોમાસું, વાત પૂરી. પણ સાયણાચાર્ય કઈ 5 ઋતુ. કોઈએ પૂછવું હશે મહારાષ્ટ્રીને કે 5 ઋતુ કેમ કરી? ત્યારે એણે કીધું કે વર્ષા ઋતુ અને શરદ ઋતુ બે લગભગ એક સરખી છે, થોડા ફેરફાર સાથે. વર્ષા ઋતુમાં વરસાદ મબલક થાય. બાપુ સાહિત્ય દેખો, બાપુ સાહિત્ય. અષાઢ ગગુંબીય લુંબીય અંબર વદળ બેવાળ ચોવડીય મહલાર મહલીય લાડ ગાયરીય નીર જલન છલે નળી ઇન્દ્રગાત જગાત કરે ધર ઉપર યમુનય સર ભરિયા અજમાલ ન ધૂતણ કુંવર આરણ સોય ગણી સંભરિયા મન સોય ગણી સંભરિયા મન સોય ગણી. અષાઢ મહિનામાં વર્ષા ઋતુમાં મુશળાધાર વરસાદ પડતો હોય, પણ શરદને સાયણાચાર્ય વર્ષાની સાથે જોડીને 5 ઋતુ કરી નાખે છે. એનું કારણ શરદમાં પણ વરસાદ થાય. કહું કહું વૃષ્ટિ સારદી. તુલસીદાસજી એનું પ્રમાણ આપ. શરદ ઋતુમાં થોડો થોડો વરસાદ ઝાપટા પડતા હોય છે, એટલે વર્ષે વરસાદ એને આ 2 ઋતુને એક કરી નાખે. 12 મહિનાનું સંવત્સર એ 12 સમિત, 5 ઋતુ 12 ને 5 17 સમિત, અને 3 લોક એને સમિત ગણ્યા. ઉપરનો લોક પૃથ્વી અને સાયણાચાર્ય અને સમિત. ઉપર સત્યલોક. સત્યલોક એટલે બ્રહ્મલોક. બ્રહ્મા સત્યલોકમાં રહે. સત્યલોક નારદજી લગભગ ત્યાં જ વધારે રહે. આમ તો ફરિયાદ કરે નારદજી, એક જગ્યાએ રહેતા જ, પણ એને એમ થાય કે ઘરે આંટો માર્યો ત્યારે એ બ્રહ્મલોક. સત્યલોક નારદ, સત્યલોક એ બ્રહ્મલોક પર્યાય છે. સત્ય ને બ્રહ્મ પર્યાય છે. સત્ય એ જ પરમેશ્વર બાપુનો બોલ, ગાંધી બાપુ. મને એવું લાગે કે આ સત્યલોક છે ને એ ઉપર હોય. સત્ય હંમેશા ઉપર. અને પ્રેમલોક પૃથ્વી ઉપર. પ્રેમ તો અહીંયા જ છે, એ અહીંયા છે. આ સત્ય પ્રેમ કરુણાને હું આ રીતે પણ જોઉં. સત્ય ઉપર, પ્રેમ આ પૃથ્વી ઉપર જ થાય છે. કરી લેવો જોઈએ. આ ચીનમાં ધરતીકંપ થયો. ચીનનો ધરતીકંપ કઈ સાલનો મને ખબર નહીં. ધરતીકંપ અને કંઈક આ બનેલો પ્રસંગ. ધરતીકંપ થયો, રાહત ટુકડીઓ આવી અને કાટમાળ ખસીને કે આમાં કોઈ દબાઈ નથી ગયું ને એ બધું કાઢતા 2-3 દિવસે એણે જોયું કે એક સ્ત્રી આમ પ્રાર્થનાના અદામાં બેઠી છે અને બધું તૂટ્યું પડ્યું. રાહત કાર્યવાળાએ એ સ્ત્રીને જોઈ બધું માટી આમ પથ્થરો આગા કર્યા. એને એમ થયું કે કદાચ જીવતી હોય, અને શરીર, આ બનેલી ઘટના, શરીર ઉપર હાથ દીધો માથો તો ઠંડાગાર એકદમ ઠંડુ, એટલે ગુજરી ગઈ. વળી થયું કે હજી જોઈએ. માટી આમથી આમ કરી ત્યાં એક કંબલ, એક ધાબળાને શું કહેવાય, હોડીમાં એને જોયું તો એક નાના બાળકનો હાથમાં આવ્યો. માસૂમ બાળક, 3-4 વર્ષનું બાળક. અને એ ધાબળાને ઓઢી આંખો બંધ કરી. બાળક જીવતું હતું. ઓલી માં આમ બેઠી હતી એટલે બધો કાટમાળ અહીંયા પડે. બાળક સુરક્ષિત, ધાબળામાં સુરક્ષિત, ને બાળક જીવતું હતું સાહેબ.
મીઠી નિદ્રામાં હતું. રાહત કાર્યવાળાએ બાળકને જીવતું લઈ લીધું, પણ એ ધાબળાની જે ગઢ હતી એને જેમ ખોલવા ગયા